ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। જો વડનગર બસ સ્ટેન્ડમાં છીએ, જવાનું છે આપણે પાલનપુર। તો નવું બસ સ્ટેન્ડ છે વડનગરનું, વડનગર બસ ટર્મિનલ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ। બસ પડી રહી છે એક, અને બધા પેસેન્જર બેઠેલો હશે બસમાં, અને અમુક ઊભો રહેશે બસની વાટ જોઈ। તો જો પાલનપુર જવા આપણે નીકળ્યા છીએ, અને નવા ડેપોમાંથી બસ ઉપડી છે જૂના ડેપોમાં જવા। બહુ બજારમાં ટ્રાફિક છે, કચરિયાનું દિલ દોણી હતી, અને પહોંચી જઈએ છીએ આપણે નવા ડેપોથી જૂના ડેપોમાં। પેસેન્જર બધા ઊભો રહેશે, હોમાં રેલવે સ્ટેશન છે, અને હજુ નવું ડેપો છે જો વીરુ। બહુ ટ્રાફિક હોય છે આ ડેપોમાં, પણ તમારે જો જવું હોય ત્યાં બસો મળી રહેશે આ ડેપોથી। તો નીકળીએ અહીંયાથી, પણ બસ ઉપડશે, અહીંયાથી પણ બસ ઉપડી છે સરપંચ ચાવાળાના થઈને આપણે પહોંચી જઈએ છીએ ખેરાલુ હાઈવે પર આવેલી છે હોટલ વેવેટ। જો મિત્રો, આ રોડના બિલકુલ ટચ સામે જ છે હોટલ વેવેટ। બે દાદા ચડશે અને એક ભાઈ ઉતરે છે, મોટા બે ટેમ્પો પડી રહ્યા છે। ખેરાલુ જોડે પહોંચે છીએ હોટલ વેવેટમાં, કોઈક દિવસ જમવા જજો, મસ્ત લોકેશન છે બાકી। અને આ સબ મસ્જિદ ખેરાલુ બસ સ્ટેન્ડ જતા, અને આપણે બસ સ્ટેન્ડ જવાનું છે। તો ફાઇનલી મિત્રો, આપણે ખેરાલુ બસ સ્ટેન્ડમાં પણ પહોંચી જઈએ છીએ। જો એક બસ પડી છે, અને ખેરાલુ બજારમાં વચ્ચોવચ્ચ બસ સ્ટેન્ડ આવેલું છે। એક રિક્ષાવાળો હોય છે, પેસેન્જર ઉતરવા બસ સ્ટેન્ડ અંદર આવી ગયો છે। તો આપણે અહીંયાથી 2-3 પડીકા લેવા પડશે, ભૂખ લાગેલી છે તો પાણીની બોટલ ને એવું લઈ લઈએ, અને પાછું બસમાં બેસી જઈએ। તો જો બસ બહાર નીકળી જઈ, અને ખેરાલુ બસ સ્ટેન્ડના બહાર બસ જાય છે, અને સામે નાસ્તાની એવી દુકાનો છે બધી, તમને બતાવું મિત્રો, બન્યા રહેજો આપણા વિડીયોમાં। જો આ બજાર છે ખેરાલુનું, કંઈ ખરીદી કરવી હોય તો બજારમાં જવાનું મિત્રો। અને વિવોનો સ્ટોર છે ફોન લેવા માટેનો। ખેરાલુ બજારમાંથી બસ હવે નીકળી જાય છે બહાર જવા, બકરીઓ ઊભી રહી છે બે, અને ફૂલ ટ્રાફિક જેવું છે। અને જો ઉત્તરાયણનો માહોલ છે, અને છોકરાઓ માટે પતંગને બધું કેવું મસ્ત આવ્યું છે। જો મિત્રો, પતંગ દોરી એવું મળે છે ઉત્તરાયણ ઉપર। જો નીકળ્યા હતા ખેરાલુ બાર ટોકી ઉપર, ભમરા મત બેઠેલું છે, કેટલો બધો બેઠેલો છે જો મિત્રો। તો ફાઇનલી મિત્રો, આપણા પાલનપુર જૂના ડેપોમાં પહોંચી જઈએ છીએ। પહેલી વાર જ આપણે પાલનપુર બસ સ્ટેન્ડમાં આવ્યા છીએ, અને બહુ બસો પડી છે। હરસિદ્ધિ હોસ્પિટલ આવેલી છે પાલનપુર બસ સ્ટેન્ડનો હોમાં, અને બહુ બસો પડેલી છે। તો બતાવીએ ઉતરીને તમને, બન્યા રહે મિત્રો। જો આપણે બસમાંથી ઉતરી જઈએ, પછી તમારે બસ સ્ટેન્ડમાં શું છે તમને બતાવીએ। બહુ બધી બસો પણ પડેલી છે, આપણી બસ હવે ઊભી રહી છે, ઉતરી જઈએ। બસ સ્ટેન્ડમાં ઉતરતા જ આપણને જોવા મળે છે આઈ લવ જીએસઆરટીસી। જે બસના બધા સ્પેર પાર્ટ્સ છે એ અહીંયા મૂકેલા છે, મસ્ત લોકેશન છે। જો હેડલાઇટ, ઇલેક્ટ્રિક હોર્ન, બ્રેક ને બધું લગાવેલું છે, બહુ સરસ બનાવેલું છે, આઈ લવ જીએસઆરટીસી લખેલું। તો બસો બધી પડી છે પાલનપુર ડેપોમાં, આપણે પહેલી વખત આવ્યા છીએ, એ પણ બસમાં બેસીને મિત્રો। તો પાછા રિટર્ન નીકળી જઈએ છીએ રિક્ષામાં, જવાનું છે આપણે જૂના ડેપોથી નવા ડેપો બાજુ। પુલ ઉપર ચડીએ છીએ, ફૂલ ટ્રાફિક છે, અને પુલ ઉપર તો મિત્રો પાલનપુરથી જૂના ડેપોથી આપણે આવી જઈએ છીએ પાલનપુરનું નવો ડેપો। આ બહુ મોટું અને મસ્ત ડેપો બનાવેલું છે, બધી જ દુકાનો છે, કેટલું ઊંચું છે, 4 માળ તો બનાવેલું છે। આ પણ બહુ વિશાળ ડેપો બનાવેલું છે, અને બહુ પબ્લિક છે। જો મોબાઈલની સર્વિસની દુકાન છે, અને તમને બતાવીએ કેટલું મોટું ડેપો છે। પેલી સાઈડ બધો પ્લેટફોર્મ લગાવેલો છે, જો બસો ઊભી રહી, ટિકિટ નંબર છે સામે। તો જો બસ સ્ટેન્ડ હતું પાલનપુર ડેપોથી આપણે નીકળી જઈએ છીએ, અને મોટી બિલ્ડિંગ છે, વેદ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ દવાખાનું છે। અને પાલનપુરનું બજાર, ઉત્તરાયણની તૈયારીની જુઓ, ઢબુડા આવી ગયેલો છે બધો, કાર્ટૂન છોકરાઓને રમવા માટે, અને સામે પણ ઢબુડા એવું છે, એટલું સરસ છે। તો મિત્રો, હવે આપણે અહીંયા લોગને સમાપ્ત કરીએ છીએ। તો મળીશું એક નવા વિડીયોમાં। તમારી ચેનલ મિત્રો લાઈક કરજો, શેર કરજો, અને સપોર્ટ કરતા રહેજો મિત્રો। જુઓ ઉત્તરાયણની તૈયારીનો ઢબુડો બતાવી દઈએ તમને છેલ્લો નજારો। જય માતાજી મિત્રો।